નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો। છો શબ્દો મારા પણ આપ કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આજનો દિવસ એટલે કે પ્રમુખ વર્ણી દિન। આમ તો પ્રમુખ સ્વામી મહારાજના સદ્ગુણો અને તેમનામાં રહેલી જે કરુણા એ અપરંપાર છે। છેલ્લા 2 દિવસથી પારાયણના આપણે પ્રમુખ સ્વામી મહારાજના વિવિધ પ્રસંગોનું આપણે આચમન કરીએ છીએ। તો આજે આપણે હવે આગામી જે 3 દિવસની અંદર એટલે કે દિવસ આજે 3, 4 અને 5ની અંદર જે પ્રમુખ સ્વામી મહારાજે આપેલ જે પારિવારિક જે એકતાનો ઉપાય કયા કયા છે, તો એ 4 ઉપાયોની વાત આપણે હવે 3 દિવસ દરમિયાન સાંભળવાની છે। તો આજે આપણે વાત કરવાની છે કે પ્રમુખ સ્વામી મહારાજ આમ તો તેમને 96 વર્ષ સુધીના જાહેર જીવનની અંદર દરેક પ્રશ્નો તેમના જીવનની અંદર આવેલા છે। ભલે પોતે ગૃહસ્થ નહોતા, ત્યાગી હતા, છતાં પણ પત્રો દ્વારા કે કોઈ એવા મુમુક્ષુ હરિભક્તોના જીવનની અંદર જે પ્રશ્નો બનતા હતા, આ પ્રશ્નોના સમાધાન પ્રમુખ સ્વામી મહારાજે કરેલા છે। અને એક સમાધાન એ દરેક વ્યક્તિના જીવનની અંદર આપણને સચોટ રીતે પાલન થતું જોવા મળે છે। તો થોડાક વર્ષો પૂર્વે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને એક હસ્તાક્ષરની અંદર એમના અનુભવોનું સંકલન તૈયાર કરવાનું હતું, અને આપણને ખબર છે કે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે એક પારિવારિક શાંતિ અભિયાન ઘરે ઘરે જઈને કાર્યકરો દ્વારા, એ સંપર્ક કાર્યકરો દ્વારા એ કહેવામાં આવતું હતું। એમાં લિખિત સંત સુજાણ એક નામનું કેલેન્ડર એક પ્રકાશિત કરવામાં આવતું હતું, અને આ પ્રકાશિત થતું કેલેન્ડર એ દરેક ઘરના વ્યક્તિઓને એક આપવામાં આવતું હતું। શા માટે? એમાં વાર વાઇઝ અલગ અલગ પ્રકારના કોટેશન હોય, જે દિવસ દરમિયાન બધાય સભ્યો એક વખત જોવાના। તો એની અંદર એમાં પરિવારમાં એકતા કઈ રીતે રહે, એ પ્રમુખ સ્વામી મહારાજના એ જૂના સંકલો ઉપરથી એક 4 ઉપાયો લખ્યા હતા, અને આ 4 ઉપાયોની આપણે આગામી 3 દિવસ દરમિયાન આપણે નિરૂપણ સાંભળવાનું છે। એમાં પહેલો ઉપાય કયો? તો ઘરના સભ્યો એકબીજાને સમજવાની કોશિશ કરે। જો કોશિશ કરવાની છે, પ્રયત્ન કરવાનો છે, અને આ પ્રયત્નોને આપણે સફળતા સુધી મહારાજ અને સ્વામી પહોંચાડશે। અને આ પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું ત્યારે એમનો પહેલો જવાબ આ હતો કે એકબીજાને જે સભ્યો છે એ સમજવાની આપણે કોશિશ કરવાની છે। બીજો એમને ઉપાય જણાવ્યું કે મોટું મન રાખવાનું છે। હવે આ મોટું મન કેમાં રાખવાનું છે એ આપણે આવતીકાલના દિવસમાં જોવાનું છે, પરંતુ બીજો ઉપાય આ જણાવ્યો। જ્યારે ત્રીજો ઉપાય જણાવ્યો સત્સંગ। સત્સંગ એટલે શું? તો સંતનો સમાગમ, મંદિરોનો સમાગમ, શાસ્ત્રોનો સમાગમ। તો એ જે સમાગમ આપણે કરીએ અને સત્સંગ કહેવાય। અને ચોથો ઉપાય જણાવેલો હતો, અને જે છે ઘર સભા, કે સબ દર્દો કી એક દવા ઘર સભા। તો આ 4 ઉપાયો પ્રમુખ સ્વામી મહારાજે પારિવારિક એકતાના ઉપાયો સંદર્ભે જણાવેલા। તો જો આ પ્રમુખ સ્વામી મહારાજે પણ આ દર્શાવેલા જે 4 ઉપાયો, તેઓના વર્ષોના પાછા અનુભવનું એક ઊંડાણ છે આપણને જોવા મળે છે। કારણ કે વર્ષો સુધી વિરાટ સંસ્થાનું સફળતાથી સંચાલન તો કર્યું છે, સાથે સાથે હજારો ઘરોની અંદર તેમને પધરામણીઓ કરી છે। 2.5 લાખથી ઘરોની અંદર એમને પધરામણીઓ કરી છે, વ્યક્તિગત માર્ગદર્શન પણ આપેલું છે। અરે સાથે સાથે 7.5 લાખથી વધુ પત્રો પ્રમુખ સ્વામી મહારાજે લખેલા છે। તો જો ઘણા બધા મોટા રાજાથી રહીને રંક સુધીના વ્યક્તિઓની મુલાકાત પ્રમુખ સ્વામી મહારાજે કરેલી છે। સાથે સાથે એમના જીવનની અંદર તેઓએ તપાસ કરેલી છે કે આમના જીવનની અંદર આ પ્રશ્ન આવ્યો છે કે તો શું ખૂટે છે, એ વાતે કયા અનુકરણ કરે કે એવા નિયમોનું પાલન કરે કે એના ઘરની અંદર શાંતિ રહે। એના સચોટ ઉપાય સામાન્ય માણસથી લઈને માંધાતાઓ સુધીને
એના અનેકનો અભ્યાસ કરીને માર્ગદર્શન આપેલું છે. ઘણા બધા તો એવા તૂટતા સંબંધો રહ્યા ને, એ સંબંધોના તાર સાંધી આપ્યા છે પ્રમુખ સ્વામી મહારાજે. તો જો સ્વામીશ્રીએ આપેલા જે આ પારિવારિક જે એકતાના 4 સૂત્રો સમજવા ખૂબ જરૂરી છે. બસ સાંભળીને આપણે પૂરું કરીએ તો એમ પારિવારિક એકતા ઉપાય યથાર્થ રીતે પાલન નહીં થઈ શકે. તો પ્રમુખ સ્વામી મહારાજના એ જે જવાબ સમાજ એ કીધા છે સૂત્રો, એનું આજે આપણે એક મુદ્દાની વાત કરશું. અને જે મુદ્દો છે કે ઘરના સભ્યો એકબીજાને સમજવાની કોશિશ કરે. તો પ્રમુખ સ્વામી મહારાજ કોશિશ કરવાની કહે છે, પ્રયત્ન કરવાનું કહે છે. તો પ્રયત્ન તો આ વ્યક્તિ કરી શકે. આપણને શું લાગે છે કે ઘરના સભ્યો રહ્યા ને એ હું કહું ને એમ કરતા નથી, એ મારાથી વિરોધ જ ચાલે છે. તો એક મનની અંદર એક ગાંઠ વાળ દેવી કે ઘરના કોઈ પણ સભ્ય હોય ને, ગમે તે સંબંધ હોય, પછી સાસુ વહુનો સંબંધ હોય કે પતિ પત્નીનો સંબંધ હોય કે પછી સાસુ કે દેરાણી કે જેઠાણી કે નણંદ, કોઈ પણ સંબંધ તમે જુઓ, એ સંબંધોની અંદર તેમને અંદરની લાગણી ભાવના એવી નથી હોતી કે આ વ્યક્તિને મારે હેરાન કરવા છે, આમને દુખી કરવા છે, હું જધવાની જ છું. આવી કોઈની ભાવના કોઈ સ્ત્રીની પણ નથી હોતી, કોઈ પુરુષની પણ નથી હોતી. પરંતુ તફાવત ક્યાં થાય છે? તો પછી તો તફાવત થાય છે સમજવાની એક કોશિશ આપણે નથી કરતા. સામેવાળાનો સૌ પ્રથમ તો આપણે દ્રષ્ટિકોણ સમજવો પડે કે કહેવા શું માગે છે, એનો દ્રષ્ટિકોણ કયો છે. કાઠિયાવાડીની અંદર કહેવત છે, અને આપણને પણ ઘણી વખત આપણા માતાએ કીધેલું થશે, જ્યારે મમ્મી ચૂલે કોઈક રોટલી બનાવતા હોય તો ત્યારે આપણે એમની પાસે નાના હતા ત્યારે જતા હતા, તો ત્યારે મમ્મી શું કે, આઘો મણને. તો શું એનો ભાવ એવો છે કે તમે મરી જાઓ? પરંતુ આનો પાછો અર્થ કેવો થાય છે? આનો અર્થ એ થાય છે કે આઘો મર એટલે શું? તું અહીંયા ચૂલા પાસે ન આવ્યો, નકર તું દાજી જાશ, તું મરી પણ જાશ. તું વધારે જીવ એટલે તું આઘો મર, એટલે કે અહીંથી તું આઘો વહી જા અને વધારે જીવ. બોલો, આનો અર્થ આવો થાય. પણ જો કોઈક વ્યક્તિએ નેગેટિવ નકારાત્મક જો દ્રષ્ટિકોણથી વિચાર્યું હોય ને, તો આ એને નેગેટિવ લાગે. એમ આપણે સમજવાનો પહેલા સૌ પ્રથમ પ્રયાસ કરવાનો છે. અને જો ભગવાને પણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન પણ જણાવે છે, કર્મણે વાધિકારસ્તે મા ફલેશુ કદાચ. અહીંયા તે આપણને આ શ્લોકમાં આપણે સારધાર રીતે પાલન થતો જોવા જ મળશે. આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. પછી જેવી ભગવાનની ઈચ્છા, પછી તો કર્મે કરીને પણ આપણે હેરાન તો થવાના જ હોય, તો થાવી એમાં સ્વાભાવિક છે, આપણે અન્ડરસ્ટેન્ડ, આપણે માની લેવું પડે. પરંતુ આપણે કર્મો તો કરી શકીએ ને. જો કર્મ સ્વતંત્ર રાખ્યા છે, તમે એમ માનતા હોય કે હું તો કાંઈ કર્મ ન કરું, ભગવાને જન્મથી લઈને મૃત્યુ સુધી કર્મ વગરનું કોઈનું જીવન જ નથી રાખ્યું. તમે એમ માનો ને કે હું છે ને સૂઈ જાઉં, મારે કાંઈ કામ જ નથી કરવું, તો એ એક સુવાનું એક કર્મ જ થઈ ગયું. હું તો ધંધામાં ધ્યાન જ ન આપું, તો ગમે એવી રીતના તમે ધ્યાન તો આપો છો ને, સાવ ધંધો તો બંધ નથી કરતી હતા ને. તો જો કર્મ તો કરવું જ પડે છે દરેક વ્યક્તિને. અહીંયા ભગવાન રામ હોય, સ્વામિનારાયણ ભગવાન હોય કે શ્રી કૃષ્ણ ભગવાન હોય કે કોઈ પણ ભક્ત કવિઓ તમે જોવો, એ બધા વ્યક્તિના એ જે ગુરુના જીવનની અંદર છે ને, કર્મનું પ્રાધાન્ય છે. એટલે જ આ કર્મણે વાધિકારસ્તે માં ફલેશું કદાચ. તો આપણે કર્મ તો કરી શકીએ, દ્રષ્ટિકોણ તો સમજવાનો પ્રયત્ન થઈ શકે. એક ગુજરાતી સાહિત્યકારે પોતાની એક આત્મકથાની અંદર પોતાની જે ગેરસમજ વિશે એક સરસ મજાની વાત કરેલી, અને આ વાત આપણે સાંભળવી જરૂરી છે. હવે આ લેખકના માતા દર મહિને છે ને એમની પાસેથી પૈસા લે, થોડાક પૈસા અમુક ઉઘરાવે, અને લેખક દર વખતે રૂપિયા આપે પણ ખરા. પણ લેખકના મનની અંદર કાયમ એક પ્રશ્ન રહે કે આ માતાની પોતાની જે જરૂરિયાતો છે, એ તો જરૂરિયાતો હું સમયસર પૂરી પાડું છું, તેમને જે પણ જોઈએ છે તે લાવી દઉં છું, તેમને જ્યાં ફરવા જવું હોય, જ્યાં જાત્રા કરવા જવું હોય, નાનામાં નાની સેવા હું તેમની કરું છું. તો પછી એમને આ પૈસાનું આ દર મહિને કરતા શું હશે? એટલે એમને પછી જોયું કે આ નાના આ દર મહિને છે ને આ દીકરીને ત્યાં જાય છે. એટલે પછી લેખકને આશ્ચર્ય થયું. કારણ શું હતું? કારણ કે દર મહિને છે ને એ લેખક એની બહેનને પણ થોડીક આર્થિક રીતે મદદ કરતા હતા. એટલે એને પ્રશ્ન થયો તો પછી આ માતા કેમ વધારે આ મદદ પૈસા કેમ ને આપતા હશે? એટલે આવી રીતે એને ગેરસમજ આમ થોડીક મનની અંદર
વિટંબણા થઈ. હવે ઘણી વખત તો એવું થયું કે આવી રીતે દર મહિને પૈસા લે અને આ જે એની માં હોય લેખકની એ દીકરીને ત્યાં જાય. હવે એક સમય એવો થયો કે ત્યારે એક છે ને એક બેન હતા, ઈ જે પોતે કામદાર, પોતે મજૂરી કામ કરે, એનું મૃત્યુ આમ હોય, એના બાનું મૃત્યુ થયું એટલે આ છે ને તરત તે આવે છે મજૂરણ, બાયાને રડવા લાગે છે. એટલે લેખકને આશ્ચર્ય થાય છે કે માતા મારી છે અને છતાં આ કેમ આટલી બધી રોવે છે, રડે છે. એટલે કારણ પૂછું ત્યારે ઈ મજૂરણ બાએ શું કીધું કે તમારા બા છે ને દર મહિને મને પૈસા આપતા હતા અને જેમાંથી હું મારા દીકરાના અભ્યાસની ફી ભરતી હતી. અને આ જ્યારે લેખકે સાંભળ્યું ને ત્યારે એને બહુ અફસોસ થયો કે મેં બા વિશે અને બહેન વિશે કેવી ખોટી ધારણા કરી લીધી હતી. તો જો આવું જ છે કે આપણે મનમાં કંઈક વિચાર્યું હોય અને હોય કંઈક બીજું, પણ સમજવાનો પ્રયત્ન તો કરવો જોઈએ ને. પ્રમુખ સ્વામી મહારાજ પણ ઘણી વખત આ દ્રષ્ટિકોણને સમજાવતા કહેતા. એક વખત તો અમદાવાદની અંદર 25/6/2006 ની અંદર જ્યારે વિરાજમાન હતા ત્યારે સ્વામીશ્રી પાસે એક પિતા અને પુત્ર આવે છે. બંનેની કંઈક ફરિયાદો અલગ અલગ હોય છે. હવે પુત્રએ શરૂઆત કરી, સ્વામીશ્રીને કીધું કે આ મારા પપ્પા બહુ ગુસ્સે થાય છે અને મને નકરો ખીજાત કરે છે, મારું કામ જ નથી કરવા દેતા. પિતાએ કીધું કે તમે એને પૂછો તો ખરો કે કેમ ખીજાય છે, એનું કંઈક કારણ તો હોય ને. એટલે હવે પિતા બોલે છે. એટલે પછી સમજવાનો પ્રયત્ન કર્યો ત્યારે સ્વામી બાપા પિતાશ્રીને કહે છે પુત્રના કે ચલો તમે બોલો શું પ્રશ્ન છે. ત્યારે કીધું કે મારા 2 પુત્રો છે, એમાં મોટો પુત્ર રહ્યો ને એ ધંધો કરે છે અને કમાય છે સારું, હવે આ ભણે છે, એટલી બધી પરિસ્થિતિ અમારા ઘરની સારી નથી, તો બોલો નપાસ થયો છે પોતે કોલેજની અંદર અને 6 મહિનેથી મને જાણ નથી કરી. તો બોલો આ હવે હું ખીજાવ કે ન ખીજાવ? જો આવા જ કંઈક પ્રશ્નો હોય છે, પણ બંને રીતે સમજવાનો જો થોડોક પ્રયત્ન કરે, જો આમાં જો થોડોક વિચાર કરીએ ને, મનોમંથન કરીએ ને, તો પિતાને ચિંતા છે પોતાના પુત્રની કે એનું ભવિષ્ય થોડુંક સારું બને. ભવિષ્યનો વિચાર કરે છે, પરંતુ આ પુત્રને નથી દેખાતું અને એને તો શું લાગે છે, મને ખીજાય છે, વઢે છે. જો સમજવું એટલે શું, દ્રષ્ટિકોણ સમજવું એટલે શું, આપણે છે ને શબ્દો પકડીએ છીએ કે મને આમ કીધું, શબ્દોના લીધે છે ને પ્રશ્નો થાય છે, પણ ક્યારેય એ શબ્દો પાછળની ભાવના શું કહેવા માંગે છે એ સમજવાનો પ્રયત્ન કર્યો? પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આપણે એક પ્રસંગ જોઈએ અને કેવી ભાવના સમજતા હતા. તો પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે આણંદની અંદર વિરાજમાન હતા અને ઘરો પધરામણીઓ તેમને દોર ચાલતો હતો, તો 2 વાગ્યે પોતે જમવા બેસે છે, જ્યાં બેસે છે ને કોળીઓ મોંમાં મૂકે છે ને ત્યાં એક હરિભક્ત આવે છે અને હરિભક્તે શું કીધું કે સ્વામી બાપા મારે ઘરે પધરામણી કરવાની બાકી રહી ગઈ છે. હવે થયું એવું હતું કે જ્યારે પધરામણીઓ ચાલુ હતી ને ત્યારે આ ઘરે એમના ગયેલા જ તે, પણ કોઈ હાજર નહોતા. પછી સ્વામી બાપા કેમ છે એમના ઘરે? એટલે કીધું સંતોએ, સેવક સંતોએ કે તમારા ઘરે અમે આવ્યા જ થયા પણ તમે હાજર નહોતા, તો હવે ફરી વખત આવશું. હવે આટલું કીધું ને ત્યાં તો ઓલા હરિભક્ત છે ને આમ એના આંખમાંથી અશ્રુ નીકળે છે અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એ કોળીઓ મૂકીને તે છે ને ઊભા થઈ ગયા કે હાલો આપણે આમના હરિભક્તના ઘરે આપણે પધરામણી કરવા જઈએ. જો પ્રમુખ સ્વામી મહારાજે શબ્દો ન જોયા, એની ભાવના શું હતી? એ ભાવના શું હતી કે પધરામણી જો હું ત્યાં જાઉં ને તો વધુ ગમશે. તો જો શોભાડ્યું એમ ઘરની અંદર તે ક્યારેક બોલે, જો મોટા હોય, અનુભવી હોય અને આપણી કરતા વધુ દિવાળી જોઈ હોય તો કાંઈક એવી પરિસ્થિતિ, કોઈ પણ વ્યક્તિ એમનામ બોલતા નથી, કાંઈક એમના મનની અંદર કાંઈક તો વિચાર હોય. કોઈ ગાંડો વ્યક્તિ હોય ને એ તે વર્તન છે ને વિચારીને કરે. એ ટ્રેન સામુ એને તમે મૂકી ઊભો રાખી દો ને તો એમ નાના એમના પાટા ઉપર ઊભો ન રહે, અવાજ આવે ને તો વહી જાય. એમ જો ગાંડા તે પોતે વિચારીને કામ કરતા હોય તો આપણે તો ભગવાને બુદ્ધિ શક્તિ આવડત આપી છે, તો આપણે એક વિચાર ન કરી શકીએ કે મારા પિતાશ્રીએ મને કોઈક વાક્ય કીધું કે મને આવું કરવાની ના પાડી, તો એમાં કાંઈક તો હોય ને, કાંઈક તો એમના મનની અંદર કાંઈક તો મહાભારત ચાલતું હોય ને. બસ આ
તમે શબ્દો નહીં, એ ભાવનાને જ્યારે તપાસ કરશો ને ત્યારે જીવનમાં અને ઘરની અંદર ક્યારેય પ્રશ્નો નહીં થાય. અને આ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર જોવા મળે છે. પ્રમુખ વર્ણી દિન એટલે શું? પ્રમુખ વર્ણી દિન એટલે કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર જે સદગુણો હતા, આ સદગુણોમાંથી આપણે અલ્પ એવા થોડાક પણ સદગુણો આપણા જીવનની અંદર ઉતારીએ ને તો એનાથી મોટી વિશેષ ભેટ પ્રમુખ સ્વામી મહારાજને બીજી કોઈ હોઈ શકે. તો આપણે આ શીખવાનું છે. આ પારિવારિક આપણે એકતા સ્થાપવા માટે અગત્યનો છે દ્રષ્ટિકોણ. ક્રિયા કરતા હોય સામેવાળા વ્યક્તિ, તો એ છે ને આપણે એના દ્રષ્ટિકોણથી મૂલતવાને બદલે છે ને એ વ્યક્તિના દ્રષ્ટિકોણને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. જો આપણે જે સભ્યો સાથે આખી જિંદગી કાઢવાની છે, આ થોડોક 2 મહિનાનો 1 દિવસનો ખેલ છે, આખી જિંદગી કાઢવાની છે. જો તમે સમજતા ન હોય અને સમજવાનો પ્રયત્ન પણ ન કરતા હોય, અમુકના જીવનની અંદર દરરોજ નકરા પ્રશ્નો જ હોય, તો આપણને એમ લાગે આને પ્રશ્ન સોલ્વ કરતા આવડતું જ નથી. જો પ્રશ્ન સોલ્વ કરતા તો આવડે જ છે, પણ પોતે સમજતા નથી આવડતું. એને ખબર જ છે કે અહીંયાથી હું કટ વળી જઈશ, અહીંથી હું પાછો વળી જઈશ, સામું નહીં બોલું ને તો આગળ પ્રશ્ન નહીં જ થાય, અહીંથી હું ક્રોધ નહીં કરું ને તો નહીં જ થાય, પણ છતાં વ્યક્તિથી થઈ જાય છે. પણ સમજશે ક્યારે? જ્યારે સમજશે ત્યારે નહીં થાય. દરેકને આજે સ્થિર રહેવું છે, દરેકનું જીવન આજે સ્થિર બનાવવું છે, તો જરૂરી શું છે? જરૂરી એક જ બાબત છે કે તમે સમજવાનો થોડોક પ્રયત્ન તો કરો. તો આ પહેલું પગથિયું છે, સામેવાળા વ્યક્તિનો દ્રષ્ટિકોણ સમજો. બીજું પગથિયું છે કે આપણે અન્યની લાગણી સમજવાની છે. જેટલી પણ લાગણી સમજવાનો પ્રયત્ન કરીશું ને, જો કોઈ પણ સંબંધ ત્યારે જ સારો, વ્યવસ્થિત, મધુર ટકે છે કે જ્યારે સામેવાળા વ્યક્તિની આપણે લાગણીને સમજવાનો પ્રયત્ન કરતા હોઈએ. અને લાગણી જેટલી પણ સમજવામાં આવે ને, જો લાગણીથી જે સંબંધ ટકેલો હશે ને એ લાંબા ગાળા સુધી ચાલશે. ચાલો રામાયણની જ વાત કરીએ. એ રામ લક્ષ્મણ લાગણીથી સંબંધ હતો, સીતારામ લાગણીથી સંબંધ હતો, શ્રી કૃષ્ણ ભગવાન સુદામા લાગણીનો સંબંધ હતો, એ અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાન એ લાગણીનો સંબંધ હતો, એ 5 પાંડવો એ લાગણીનો સંબંધ હતો. એ જ્યારે લાગણીના સંબંધથી કોઈ વ્યક્તિ જોડાય છે ને ત્યારે એ વ્યક્તિ પછી ગમે તેવું તમને ટોકે કે વઢે કે ખીજાય કે સુધારવાનો પ્રયત્ન કરે, છતાં તમને ગમશે. કેમ? તમે લાગણી સાથે જોડાયેલા છો. તમને અમુક વ્યક્તિ જોજો ખીજાશે ને તો તમને ગમશે, મને ખીજાવા જ પડે આ વ્યક્તિ. અને અમુક વ્યક્તિ સાવ નાનું વાક્ય કહેશે ને તોય તમને નહીં ગમે. કેમ? એ વ્યક્તિ મને કહી જાય. કેમ? એ વ્યક્તિ સાથે તમે લાગણીથી નથી જોડાયેલા. તો આપણે લાગણીથી જેટલા જોડાઈશું ને, એવા દ્રષ્ટિકોણથી જોડાઈશું ને તો આગળ વધી શકીશું. થોડી જ ધીરજ રાખીને જો આપણે પરસ્પર થોડોક આપણે સંવાદ સાધીએ ને તો આપણે એકબીજાના પાસા દ્રષ્ટિકોણ પણ સમજી શકાય છે. ધીરજ, પેશન્સ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન્સ ઇન ધ વર્લ્ડ. ધીરજ રહીને એ અગત્યની છે. આજે ધીરજ નથી હોતી ને તો એના જીવનની અંદર છે ને અધોગતિ જોવા મળે છે. એમ કાંઈ 1 વર્ષની અંદર આંબા ઉપર કેરીઓ ન આવે, એમ ઘરની અંદર 1 દિવસની અંદર ઘર સભા કરવાથી કે 1 વખત રવિ સભા જવાથી કાંઈ આપણામાં એવા ગુણો ન આવે. એ તો સતત તમારે મરણિયું થવું પડે. જેમ ભગતજી મહારાજ 3.5 વર્ષની અંદર ગુણાતીતાનંદ સ્વામી જેમ આમ શબ્દો બોલે ને એમ પોતાની કાયા વાળતા હતા. ત્યારે એ બ્રાહ્મ્ય સ્થિતિ 3.5 વર્ષની અંદર એમને થઈ ગઈ. એમ આપણે ત્યાં જ શીખવાનું છે. જેટલું પણ વિશેષ વધારે એ આપણે ધીરજતાથી કામ લેશું ને. જો કોઈ પણ પ્રશ્ન લાંબો નથી, યાદ રાખવું, પ્રશ્ન લાંબો નથી, આપણે છે ને ચીગમ ગોળ લાંબો કરીએ છીએ. સાવ સામાન્ય વાત હોય કે સાડી લેવાય ના પાડી. જો આ પ્રશ્નને મોટો કરવો હોય ને તો છે ને છૂટાછેડા સુધી પણ પહોંચે. આવા તમને ઘણા બધા ઉદાહરણ. એક પગાર વધે ને, અમદાવાદમાં છે ને બે પતિ પત્ની બંને ડોક્ટર. હવે પરિસ્થિતિ કેવી? તો પતિ કરતા પત્ની પગાર થોડોક વધી ગયો, એની પ્રેક્ટિસ વધુ ચાલતી હતી. સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિની પાસે આવડત, બુદ્ધિ, શક્તિ અલગ હોય. તો આ પતિને ગમે નહીં તો બોલો એને લીધે ઝઘડા થયા. પોતાના સંતાનો 2 હતા. કોર્ટમાં કોણ સાચવે? હું નહીં સાચું. છેલ્લે દાદીમાં સાચવા છોકરાને. લાગણી સમજવાનો પ્રયત્ન, સંવાદ થોડો કરીએ. કારણ કે જો કોઈ પણ બાબત, અને યાદ રાખવું, ઘરની અંદર કે ગમે તે જગ્યાએ કોઈ દિવસ સંવાદ શરૂ રાખવાનો. એવું નહીં મૂંગા મોઢે રહેવું, બોલાવા જ નહીં. કારણ કે એવું કરશો ને તો વધુ હામુકનું દ્રઢ થતું જશે. એટલે તમે સંબંધને સાચવવા માટે થોડોક સંવાદ કરીએ. અને જેટલો સંવાદ કરશું ને એટલા આપણે આગળ વધી શકીએ. એકબીજાને સમજવા માટે આપણું બીજું પગથિયું આ પણ છે, લાગણી.
એટલે આપણે લાગણી સમજવી, ભાવના સમજીએ. એકબીજાની ક્રિયાને તો બધાય સૌ જોઈ શકે જ છે, પણ એ ક્રિયા પાછળની આપણે ભાવના રહીને એ આપણે જોઈ શકીએ ને ત્યારે સમજ્યા કહેવાય. કારણ કે એના માટે છે ને વ્યક્તિના હૃદય સુધી આપણે પહોંચવું પડે. અને જો પ્રમુખ સ્વામીમાં જે આ કરેલું છે, દરેક વ્યક્તિના હૃદય સુધી પહોંચ્યા છે. એક ટ્રેનની અંદર છે ને ઘણા બધા મુસાફરો, હવે આમ તો યુવાનો હતા, સ્વાભાવિક છે ચર્ચા વિચારણા થાય, ન્યૂઝ ને એવું બધું રાજકારણના ચાલે, એમાં બધા છે ને ધર્મગુરુની વાતો ચાલતી હતી. એમાં કોઈક વ્યક્તિ છે ને પ્રમુખ સ્વામી મહારાજ બોલે, બધા મૌન થઈ ગયા. અને પૂછું પ્રમુખ સ્વામી મહારાજ, બધા કે ના, એમનું કાંઈ ન કહેવાય. તો જો વિચાર કરો કે એમનું નામ ખાલી સંભળાય ને તો બધા મૌન થઈ જાય છે, તો કેવું જીવન જીવ્યા હશે. તો આપણા ગુરુમાંથી આપણે આ તો એક ગુણ લઈ શકીએ કે એમનું ચારિત્ર તો હતું, એ જે પંચ વર્તમાન યુક્ત તો સાધુ હતા, પણ કેવી લાગણીને સમજતા હતા. એ નાનો બાળક હોય ને તો એ બાળક એમ કે ને કે તમારું આ ચોકઠું મને બતાવો, તો બોલો ચોકઠું ફિટ થઈ ગયું હોય, કાઢીને બતાવે, થઈ જાય. એમાં એ વિચાર એવો નથી કર્યો કે હજી મારે તો ચોકઠું છે ને ધોવું પડશે, અમારે ઊભું થવું પડશે, અને આવા બાળકને નાના હોય ને પછી વાત, આપણે પછી વાત, આવું નથી કીધું કોઈ દિવસ પ્રમુખ સ્વામી મહારાજે. એ તત્કાળ એ કાર્ય એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના એ લાગણીના સંબંધથી જોડાયેલા છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ આપણને સૌ કોઈને ગમે છે, અને એટલે પ્રમુખ સ્વામી મહારાજની વાતો થાય છે. એટલે આપણે હૃદય સુધી પહોંચવું પડશે. તે શું અનુભવે છે ને એ પણ વિચારવું પડશે, કારણ કે એનો અનુભવ રહ્યો ને એ કંઈક અલગ છે. આપણી પણ કંઈક વિચારસરણી અલગ છે, આપણો પણ કંઈક અનુભવ અલગ હશે. તો એનો તો અનુભવ અલગ હોવાનો, તો એ અનુભવથી થોડોક વિચારવાનો પ્રયત્ન કરીએ. એના જીવનની અંદર એવી વિપરીત પરિસ્થિતિ આવી હશે, એટલે જ આપણને કહેતા હશે થોડાક સમજીએ, થોડુંક આપણે નીચું મૂકીએ, નમીએ, થોડાક ઈ નમે કે ન નમે. પ્રમુખ સ્વામી મહારાજનું આ જ સૂત્ર હતું, આજીવન મરો નહીં ત્યાં સુધી સહન કરવાનું. તો જો આપણા ગુરુઓની આ પરાકાષ્ઠા હોય તો આપણામાં તો સહન કરવાનો ગુણ હોવો પડે. યોગીજી મહારાજે 40 વર્ષ સુધી એ દરરોજના 50-60 બાજરાના રોટલા કર્યા છે. ગમે ત્યાં રસોડામાં જ હોય. 17 વર્ષ સુધી વિજ્ઞાનદાસ સ્વામી સાથે, અને પાછી યોગીજી મહારાજના એક એમને સાથે જોડમાં સંત, કેવા અંધ સંત હતા. વિચાર કરો કે તમને કોઈક અંધ સંત કે અંધ વ્યક્તિ સાથે રહેવાનું કે, તો તમે પોતાની ક્રિયા કરો કે એની ક્રિયા કરો, એની પાસે ક્રિયા પણ કરવાની બધી તે, અને એનું ધ્યાન રાખવાનું. તો આ યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, આવા તો ઘણા બધા ઉદાહરણો છે. આપણા ગુરુઓમાંથી આ બધું શીખવા મળે. તો આપણે આ શીખવાનું છે. એકવાર છે ને એક ભાઈ આમ પોતાના દીકરાઓ સાથે છે ને ટ્રેનની અંદર મુસાફરી કરતા હતા. હવે ટ્રેનની અંદર ડબ્બાની અંદર બેસે ને બીજા બધા પણ પેસેન્જરો હોય છે, એટલે ભાઈ તો છે ને શાંતિથી બેઠેલા હોય છે, પણ જે એના જે બે છોકરા છે ને એ થોડીક ટ્રેનની અંદર છે ને મુસાફરીમાં દરમિયાન થોડીક ખલેલ પહોંચાડે છે. એટલે કે આજુબાજુ જે પેસેન્જરો હોય ને બધા એને કંદડે છે, એટલે કેવો અવાજ કરે, ઠેકડા મારે. એટલે આ ધમાલથી બધા છે ને પેસેન્જરો કંટાળી ગયા. આ ભાઈ કઈ બોલતા જ નથી હો. એટલે આ પેસેન્જરો મુસાફરોને વિચાર આવ્યો, અને મનમાં થયું કે આ કેવો ભાઈ છે, આ કેવો પિતા છે, કે આના છોકરાને સાચવવા તો પડે ને, આ મસ્તી કરે છે ને ધમાલ કરે છે, કેવો બે જવાબદાર છે, આને આટલું નથી ખબર પડતી. એટલે કોકેત કહી જ દીધું ભાઈને કે આ તમારા છોકરાને તમે કેમ કયો. ત્યારે ઓલા ભાઈએ શું કીધું, હવે એમને શું કહેવું ને એ તો હું વિચારું છું. એટલે એમાંય વિચારવાનું. પછી એને વાત કરીને અને બધાયનું જે હૃદય હતા ને એ ચીરાઈ ગયા. ત્યારે એ ભાઈએ શું કીધું કે હજી આ બે પુત્રોની છે ને ગઈ કાલે તેની પત્નીનું મૃત્યુ થયું છે, હજુ એમને ખબર નથી, અને એમને છે ને હું મામાને ઘર મૂકવા જાઉં છું. હવે આ વાત મારે કેવી રીતે કેવી ને એનો જ હું વિચાર કરું છું. હવે આ વાત જ્યારે પેસેન્જરો બધા મુસાફરોએ સાંભળીને બધા એના વર્તન બદલાઈ ગયા. બધા છોકરાઓને વહાલ કરે, ચોકલેટ લાવી દે, કોકે રમકડું લાવી દીધું. જો પહેલા પિતાનું વર્તન કેવું લાગ્યું, અયોગ્ય લાગ્યું. અને પછી એમના હૃદયનો અનુભવ જ્યારે ખબર પડી કે ઓહો આવી પરિસ્થિતિની અંદર, એટલે આ ભાઈ કાંઈ નથી બોલતા. આ બે જવાબદાર નથી, જવાબદાર જ છે. જો લાગણી સમજ્યા ને, પરિસ્થિતિ બદલાઈ ગઈ. તો બસ એમ સમજ્યા હોય ને તો વર્તન બદલાઈ જાય.
અને એકબીજાને આપણે લાગણીને સમજવા માટે પાછું આપણે ક્રિયાની સાથે સાથે એ આપણે ક્રિયાનો હેતુ પણ સમજવો પડે. શિક્ષક તમને દાખલો નથી આવડતો, 10 વખત એ દાખલો આપ્યો તો ત્યાં શિક્ષકના નામ કાંઈ ઉલામણા ન પાડી દેવાય. એ શિક્ષકની ભાવના તો જોવી પડે ને, કે શા માટે મને 10 વખત આપ્યો, કે હું હોશિયાર થાવ ગણિત વિષયની અંદર. એ અંગ્રેજીના શિક્ષકે 10 વખત સ્પેલિંગ તમને આપ્યા, આવડતા નથી, પણ કેમ આપ્યા? લાગણીને સમજવાનો પ્રયત્ન તો કરો. તમારી પાસેથી કાંઈ કરોડો, કે તમે નોકરી કે ધંધો સારો કરો, કે અપેક્ષા નથી કે દર મહિને તમે એમને છે ને એમાંથી કમિશન આપો પગારમાંથી. સમજવાનો પ્રયત્ન તો કરીએ આપણે. એક યુવક છે ને સંતો પાસે એક વારંવાર ફરિયાદ કરે, અને ફરિયાદ કેવી હતી કે મારા પિતા છે ને મને બાઇક લઈ આપવાની ના પાડે છે. એમની પાસે બધા પૈસા છે, હું જાણું છું, મિલકતો છે, જમીન છે, છતાં મને બાઇક નથી લાવી દેતા. બધા મારા મિત્રો કોલેજની અંદર બાઇક લઈને આવે છે, અને હું એમનામ તે રિક્ષાની અંદર જાઉં, કોકની હેલ્પ લઈને જાઉં, અને આર્થિક પરિસ્થિતિ સારી જ છે તોય બહાના કાઢે છે. જો યુવક સંસ્કારી હતો એટલે બાઇક નો આપવાનું એને દેખીતું કારણ નહોતું, પરંતુ એના પિતા કંજૂસ છે ને એવું એને લાગ્યું. એટલે પછી છે ને એના સંતોએ કીધું તાર પિતાશ્રીને બોલાવજે. હવે થોડાક દિવસ બાદ પિતાશ્રી આવે છે ને પિતાને કહે છે, આ સંતો દ્વારા જ તે, કારણ કે સંતોએ કીધેલું કે હું તારા પિતાને વાત કરીશ. આ બાળકને કીધેલું હતું, યુવકને. એટલે એને વાત કરી કે તમે કેમ ગાડી આને નથી લઈ દેતા? એટલે ત્યારે પિતાએ શું કીધું કે સ્વામી, મારા દીકરાની કુંડળીમાં છે ને લખ્યું છે કે એને 22 વર્ષ સુધી છે ને વાહનની ઘાત છે. એટલે અમે અમારા પરિવારમાં બીજા એક જણાને પણ આવી ઘાત હતી, અને એનું મૃત્યુ છે ને બાઇક ચલાવવામાં એ મરી ગયો હતો, અને અમે સગી આંખે જોયેલું છે. એટલે ત્યારથી અમારા મનની અંદર એ બીક છે. એટલે હું મારા દીકરાને છે ને બાઇક ચલાવવા દઈશ ને તો આવું થશે તો, એટલે હું એ ડરથી છે ને હું નથી લાવી દેતો. તો જો અહીંયા પિતાનો તમને ડર યોગ્ય છે કે નહીં? જો એ અગત્યનું નથી, પણ પિતાનું હૃદય જે અનુભવે છે ને એ લાગણી અગત્યની છે. એનો શું ભાવ છે? બાઇક લાવી દેવામાં વાંધો નહીં, પણ આ બીક છે. એમ જો એકબીજાને આપણે માટે હૃદયથી જોવું હોય, જોવું પડે ને, અને હૃદયથી સાંભળવું પડે, તો પ્રશ્નોનું સમાધાન છે. અને પછી યુવકને ખબર પડી કે વાસ્તવિક તો આ વાત છે. સંતોએ પણ પછી સમજાયું, અને બાળક સમજી પણ ગયો. તો સમજવાનો પ્રયત્ન કરીએ. લાગણી જેટલી પણ સમજશું એટલા જીવનની અંદર પ્રશ્નો ઓછા થશે. કારણ કે કોઈ વ્યક્તિ હેરાન કરવાના ઉદ્દેશથી આ પૃથ્વી લોક ઉપર આવતોય નથી. એ તો આપણે આપણા કહેવાય ને પગ માથે કુવાડા મારવી છીએ, અને આપણે દખી થઈએ છીએ. પાછા આપણે સામેવાળાને પાછું વાંક કાઢીએ છીએ કે આ એમ જ છે, આ એવી રીતે જ કરે છે. અરે પ્રમુખ સ્વામી મહારાજે જો લાખો હૃદય જો પરિવર્તન કરી નાખ્યા હોય, તો તમે એક વ્યક્તિનું 5 સભ્યોનું પરિવર્તન ન કરી શકો? તમારા વર્તનથી, તમારા વિચારથી, તમારા સદગુણથી. પણ જો પ્રશ્ન ક્યાં છે? આપણે છટકીએ છીએ, આપણી જાતને છેતરીએ છીએ કે હું સંપૂર્ણ છું, મારામાં કઈ વાંક જ નથી, એ સામેવાળામાં જ વાંક છે. બસ આ જ મોટી ભૂલ છે. બાકી સમજવાનો પ્રયત્ન કરીએ ને તો કોઈ દિવસ વાંધો આવે નહીં. અને એકબીજાના શબ્દો આપણે સાંભળી શકીએ છીએ, પણ એના શબ્દોનો આપણે અર્થ સમજી શકાય કે કયા એ શબ્દો કયા ભાવનાથી બોલાય છે. જો એ સાંભળી શકાય ને તો આપણે એકબીજાને સમજ્યા કહેવાય. યોગીજી મહારાજ તો લવિયા દરજીનું ઉદાહરણ ઘણી વખત બોધપાઠમાં એમનું આપેલું, પણ આજે આપણે એ ઉદાહરણને થોડોક સમજવાનો આ દ્રષ્ટિકોણથી પ્રયત્ન કરીએ કે થોડીક લાગણીને આપણે સમજીએ. હવે પ્રસંગ આપણે લાંબો નથી કરતા, પણ આપણને સૌ કોઈને ખબર જ છે. રીંગણાનું શાક કીધું હતું, રીંગણા તો લાવી દીધા હતા બહુ સવારમાં જ તે. અને શું થયું હતું? રીંગણા ન બનાવ્યા. કેમ? દાળ પલાળ નાખેલી હતી. હવે ન બનાવ્યું શું થયું? શાક ન જોયું એટલે સીધી આમ થાળી સીધી ઘાત કરી નાખી. અને એ સિવાય તે બીજું શું કર્યું કે એટલું કીધું કે આની કરતા તું સાંગા પટેલના કુવામાં જઈને મરી હોત ને તો સારું હતું. અને પત્નીએ પાછું કર્યું પણ એવું, કુવામાં પડી અને આપઘાત કરી લીધો. તો જો આમ તો જો આ ઘટના રહ્યો ને એ લવિયાના આપણે સ્વાદના કારણે પ્રશ્ન થયો છે, પરંતુ થોડોક આપણે વધુ વિચાર કરીએ તો જો પતિ પત્ની જો એકબીજાને સમજવાનો થોડોક પ્રયત્ન કર્યો હોત ને તો આવું થાત ન થાય કે મને ભાવતું શાક કેમ ન બનાવ્યું,
મારા ઘરમાં મારું ધાર્યું કેમ ન કર્યું. જો એવું વિચારી જો લવ્યાએ ગુસ્સો કર્યો ને, પરંતુ જો પત્નીના દ્રષ્ટિકોણથી જો સમજવાનો પ્રયત્ન એને ન કર્યો. પત્નીનો વિચાર શું હતો કે રાતથી દાળ પલાળી દીધી છે, એટલે અત્યારે દાળ ન બને ને તો દાળ ફેંકી દેવી પડશે, અને મારો ધણી માંડ પૈસા ભેગા કરે છે, તો પછી આવો બગાડ કેવી રીતે કરાય, અને આપણને પોસાય પણ કેમ, એટલે આપણે રીંગણાનું શાક સાંજે થશે. જો આ વિચારથી પત્નીને દાળ રોટલો બનાવ્યો હોત, પણ જો લવિયાએ પત્નીની આ ભાવના સમજવાનો પ્રયત્ન કર્યો હોત તો આવા શબ્દો ન બોલે, અને આ ઘટના પણ ન ઘટે. તો જેમ સામે પક્ષે તેના પત્નીને લવિયાના પાસે શબ્દો પણ સાંભળ્યા, પણ શબ્દો પાછળમાં રહેલ જે હૃદયની ભાવના એ સમજી ન શકે. એની પત્નીનો પણ વાંક છે, કારણ કે શબ્દો તો બોલાયા હતા કે કૂવામાં પડીને મરી ગઈ હોત તો સારું, પણ હૃદય બોલતું હતું, અરે કેટલા મનસુબા કર્યા હતા, પણ રીંગણાનું શાક ખાવા ન મળ્યું. શા માટે શાક ન બનાવ્યું? પત્નીના શબ્દો જો પાછળ રહેલો શાક ન મળ્યાનો અફસોસ સમજી શક્યા હોત ને, તો તેના પત્ની સાંજે વધુ સારું શાક બનાવીને તેને રાજી કરી શકે. એમ જો બંને પક્ષથી પ્રશ્નો કોઈ એક હાથેથી તાળી નથી વાગતી, એમ કોઈ પણ પ્રશ્નો બને છે ને તો એક જગ્યાએથી પ્રશ્નો નથી બનતા, સામેવાળો વ્યક્તિ પણ એટલો જ જવાબદાર છે. આ પેલા માનવું પડે. એટલે થોડીક ધીરજ આપણે રાખીએ, પ્રેમ ભાવનાથી એકબીજાને સમજવાનો થોડોક પ્રયત્ન કરીએ, તો આવા તો કેટલાય ઝઘડા છે ને અટકાવી શકાય છે. બીજાની લાગણી પણ સમજવા માટે છે ને આપણે પોતાની જાતને એક સામેવાળીની જગ્યાએ આપણે મૂકવી પડે. એ આપણે છગડો છે પણ એને નવડો દેખાય છે, પણ આપણે એ સ્થાને વહી જાવ તો આપણને નવડો જ દેખાશે. એમ આપણે પણ આ પરિસ્થિતિની અંદર સામેવાળા વ્યક્તિમાં મૂકવું પરિસ્થિતિને, તો જ વાસ્તવિક ખબર પડશે, તો જ એનો અનુભવ આપણને સમજવા મળશે. જૂન 2011માં તે જ્યારે મોહન સ્વામી મહારાજ જ્યારે આફ્રિકા વિચરણ અર્થે પધારેલા હતા, પણ આ સમયગાળા દરમિયાન ત્યાંની પરિસ્થિતિ કેવી? સાઉથ આફ્રિકામાં ખૂબ અતિશય ઠંડી. એટલે સાઉથ આફ્રિકામાં વિચરણનો કાર્યક્રમ ગોઠવાઈ નહોતો આવ્યો. એટલે સ્વામીશ્રીએ જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એમને કીધું કે 2 દિવસ પણ સાઉથ આફ્રિકા આપણે જતા આવીએ. એટલે સાઉથ આફ્રિકાના હરિભક્તોએ કીધું કે મોહન સ્વામી મહારાજ તમારે આવવાની જરૂર નથી. એટલે સ્વામીશ્રીએ પૂછ્યું કે કેમ? ત્યારે હરિભક્તો ભલે ના પાડતા હોય, પણ આપણે એમની અંતરથી તો ઈચ્છા હોય એટલે આપણે જવું જોઈએ. સ્વામીશ્રી ત્યારે પધાર્યા પણ ખરું. હવે ત્યાં તાપમાન 0 ડિગ્રી હતું, પણ એ હરિભક્તો ની લાગણી રહીને એ સ્વામીશ્રી 79 વર્ષની એ જેફ વયે પણ ભીડા ભર્યું એમને વિચરણ કર્યું. જો લાગણીને સમજવાનો પ્રયત્ન કર્યો, તો બસ આ રીતે જ તે આપણે પરિવારના સભ્યો એકબીજાના દ્રષ્ટિકોણ સમજીએ, એકબીજાની લાગણીને સમજવાનો પ્રયત્ન કરીએ ને, તો પરિવારમાં એકતા જળવાઈ રહે. અને દરેકની એકતા જળવવા માટે પ્રયત્નો કરે જ છે, પરંતુ આપણા કંઈક પ્રયત્નો અલગ હશે. સાચો જવાબ આપણી પાસે નહીં હોય. તો આ પ્રમુખ સ્વામી મહારાજનું ત્યાં પહેલું જ સૂત્ર કે એકબીજાને સમજવાની કોશિશ કરવી. એમાં પ્રથમ પગથિયું આપણે દ્રષ્ટિકોણ સમજવો, અને ત્યારબાદ લાગણી અનુભવવી. લાગણી સમજવાનો પ્રયત્ન કરશું તો આપણા જીવનની અંદર જે ઘરના સભ્યો, જે કૌટુંબિક પ્રશ્નો છે, એ પ્રશ્નો ધીમે ધીમે ઓછા પણ થઈ જશે. તો મળીએ આવતીકાલે ચોથા દિવસે, અને આગળ વાત કરશું કે પ્રમુખ સ્વામી મહારાજ જે બીજો ઉપાય કહે છે કે મોટું મન રાખવું, તો કઈ બાબતોની અંદર આપણે મોટું મન રાખવાનું છે, તો એનું વિશેષ વાતો આપણે આવતીકાલે જોઈશું. જય સ્વામી નારાયણ.